આ 10 રીતોથી સામેની વ્યક્તિના વિચારોને સમજવાનું શીખો અને બીજાનું મનને જાણતા શીખો। જીવનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણે સમયસર સમજી શકતા નથી કે બીજી વ્યક્તિ શું વિચારી રહી છે। ઘણી વખત આપણે ખોટી જગ્યાએ વિશ્વાસ મૂકીએ છીએ અને પછીથી પસ્તાવો કરીએ છીએ। જે વ્યક્તિ લોકોના મન વાંચવાનું શીખે છે તે જ આ દુનિયામાં ઠોકર ખાવાથી બચી શકે છે। મન વાંચવાનો અર્થ જાદુ નથી, પરંતુ આપણી સામેની વ્યક્તિના વર્તન, વાણી અને ટેવોને કાળજીપૂર્વક સમજવાનો છે। નીચે તે બાબતો કહેવામાં આવી રહી છે જે વ્યક્તિને બીજાના મનમાં સત્ય ઓળખવામાં મદદ કરી શકે છે। નંબર 1, જરૂર પડ્યે બદલાતા વ્યક્તિના મનને સમજો। વ્યક્તિનો સાચો સ્વભાવ મુશ્કેલ સમયમાં પ્રગટ થાય છે। જે વ્યક્તિ સુખના સમયે તમને સાથ આપે છે પણ જરૂર પડ્યે તમને દૂર રાખે છે, તેનામાં સ્વાર્થ છુપાયેલો હોય છે। આવા લોકો ઉપરથી મીઠી વાતો કરી શકે છે, પરંતુ અંદરથી તેઓ ફક્ત પોતાના હિતોની જ ચિંતા કરે છે। આવા વ્યક્તિઓને વહેલા ઓળખી કાઢવામાં જ સમજદારી છે। નંબર 2, જે વ્યક્તિ ખૂબ મીઠી વાત કરે છે તેના પર તરત જ વિશ્વાસ ન કરો। મન વાંચવાની એક મહાન કુશળતા એ છે કે જે વ્યક્તિ વધુ પડતી પ્રશંસા કરે છે તે ઘણીવાર કંઈક ઈચ્છે છે। એક સાચો વ્યક્તિ ઓછું પણ સ્પષ્ટ બોલે છે। જે વ્યક્તિ દરેક વસ્તુની પ્રશંસા કરે છે તેના શબ્દો પાછળ એક છુપાયેલ અર્થ હોય છે। નંબર 3, જે વ્યક્તિ તમારી વાત બીજા સુધી પહોંચાડે છે તે તમારો ન હોઈ શકે। જો કોઈ તમારી સામે કોઈ ત્રીજી વ્યક્તિ વિશે ખરાબ બોલે છે તો સમજો કે તે બીજે ક્યાંક તમારા વિશે ખરાબ બોલતો હશે। સ્પષ્ટપણે જણાવે છે કે જે વ્યક્તિ રહસ્ય રાખી શકતો નથી તેનું મન સ્થિર નથી। આવા વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ પોતાના પગ પર કુહાડો મારવા જેવું છે। નંબર 4, ગુસ્સામાં બોલાયેલા શબ્દો મનનું સત્ય પ્રગટ કરે છે। જ્યારે વ્યક્તિ શાંત હોય છે ત્યારે તે વિચાર કર્યા પછી બોલે છે, પરંતુ ગુસ્સામાં છુપાયેલા વિચારો બહાર આવે છે। ગુસ્સામાં બોલાયેલા શબ્દોને હળવાશથી ન લેવા જોઈએ, કારણ કે તે સાચી લાગણીઓ છે। જે ગુસ્સામાં અપમાન કરે છે તે અંદરથી આદર બતાવતો નથી। નંબર 5, જે લોકો સતત પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરે છે તેઓ અહંકારથી ભરેલા હોય છે। આવા લોકો ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી। તેમના માટે સંબંધો કરતાં આત્મસન્માન અને અહંકાર વધુ મહત્વપૂર્ણ છે। ઘમંડી વ્યક્તિ ન તો મિત્રતા જાળવી શકે છે કે ન તો સંબંધો। મન વાંચનાર વ્યક્તિએ આવા લોકોથી અંતર રાખવું જોઈએ। નંબર 6, એવી વ્યક્તિને ઓળખતા શીખો જે તમારી પ્રગતિથી ખુશ નથી। જો કોઈ તમારી સફળતા પર ચૂપ રહે છે અથવા વિષય બદલી નાખે છે તો તે ઈર્ષ્યા કરે છે। એક સાચો વ્યક્તિ તમારી પ્રગતિમાં આનંદ કરે છે, જ્યારે એક સ્વાર્થી વ્યક્તિ ઈર્ષ્યા રાખે છે। આવા લોકો સાથે સંબંધ લાંબા ગાળે નુકસાનકારક બની શકે છે। નંબર 7, બીજાઓની સામે એક વસ્તુ અને પીઠ પાછળ બીજી વસ્તુ હોવાને કારણે તેમના હૃદયમાં સૌથી ઊંડો કપટ છતી થાય છે। સ્પષ્ટપણે જણાવે છે કે બે ચહેરા ધરાવતો વ્યક્તિ સૌથી ખતરનાક હોય છે। આવા લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાના રંગ બદલી નાખે છે। મન વાંચનાર તેમને તેમના શબ્દોથી નહીં પણ તેમના કાર્યોથી ઓળખે છે। નંબર 8, જે લોકો સતત દરેક બાબતના ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરે છે તેઓ સંબંધોને એક સોદાની જેમ માને છે। જ્યાં સુધી ફાયદા હોય ત્યાં સુધી તેઓ સાથે રહે છે, ફાયદા જતાની સાથે જ તેઓ અલગ થઈ જાય છે। સ્વાર્થી મન ક્યારેય સ્થિર નથી હોતું। આવા વ્યક્તિને સમયસર સમજવું એ સમજદારી છે। નંબર 9, એવી વ્યક્તિ જે તમને સતત તમારી નબળાઈઓની યાદ અપાવે છે। જો કોઈ તમારી ભૂતકાળની ભૂલો અથવા નબળાઈઓને વારંવાર ઉજાગર કરે છે તો તે તમને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। એક સાચો વ્યક્તિ સુધારાની હિમાયત કરે છે, મજાક નહીં। આવા લોકો સામે સાવધાની રાખવાની સલાહ આપે છે। નંબર 10, જે વ્યક્તિ વચનો આપે છે પણ પાળતો નથી તેના હૃદયનું સત્ય શબ્દોમાં નહીં પણ કાર્યોમાં હોય છે। જે વ્યક્તિ વારંવાર વચનો આપે છે પણ પાળતો નથી તેમાં વિશ્વાસનો અભાવ હોય છે। આવા વ્યક્તિ પર ક્યારેય વધારે પડતો વિશ્વાસ ન રાખો, કારણ કે જ્યારે સમય આવશે ત્યારે તે તમને છોડી દેશે। મન વાંચવા માટે જાદુ નહીં, સમજણની જરૂર છે। જે લોકો બીજાના વર્તનનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું શીખે છે તેઓ જ જીવનમાં છેતરાઈ જવાથી બચી શકે છે।
શબ્દો કરતાં કાર્યો પર ધ્યાન આપવું અને દેખાવ કરતાં સત્યને ઓળખવું આ સાચું શાણપણ છે. જય શ્રી કૃષ્ણ. વિડિયો ગમ્યો હોય તો વિડિયોની લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો.